જય સ્વામિનારાયણ। આજે આપને એક એવી ગૌરવપૂર્ણ વાત જણાવી છે કે જેણે સમગ્ર વિશ્વમાં ભારત અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે। આપણું અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ વિશ્વ મંચ પર ભારતીય સંસ્કૃતિ અને સંતોનું યશ ફેલાવતું એક પ્રકાશપંચ બની ગયું છે। તેનો જીવંત પુરાવો મળ્યો ટેડએક્સ ટેમ્પાના વિશિષ્ટ કાર્યક્રમમાં, જ્યાં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 1000મી વધુ પ્રતિનિધિઓના શ્રોતાઓને સંબોધન કર્યું। ટેડએક્સ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે જ્યાં ટોચના નેતાઓ અને પરિવર્તનકારીઓ વિશ્વભરના લાખો લોકો સાથે પરિવર્તનકારી વિચારો શેર કરે છે। ટેડએક્સ એ એવું મંચ છે જ્યાં વિશ્વના ટોચના વિચારકો, વિજ્ઞાની, નેતા અને કલાકાર પોતાની વિચારોને લાખો લોકો સુધી પહોંચાડે છે। એમાં બીએપીએસને આમંત્રણ મળવું અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ત્યાં ઉપસ્થિત રહી ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને રજૂ કરવું એ આપણી દરેક હરિભક્ત માટે ગર્વની વાત છે। પ્રવચનની શરૂઆતમાં બધાના મનમાં ઉઠેલા એક સરળ પ્રશ્નથી પૂજ્ય સ્વામીએ એક ઊંડો સંદેશ આપ્યો, તેમના કપડાં નારંગી કેમ છે? બ્રહ્મવિહારી સ્વામીએ સમજાવ્યું કે કેસરીયો રંગ એ અગ્નિસંસ્કાર અને આત્મબલિદાનના રંગોનું પ્રતિનિધિત્વ કરે છે। તે આપણને યાદ અપાવે છે કે આ શરીર નશ્વર છે, અને તેથી આપણે જ્યાં સુધી જીવ્યા છીએ, ત્યાં સુધી વધુમાં વધુ લોકો માટે સારું કરીએ, સેવા કરીએ, પ્રેમ આપીએ। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પોતાની અનુભવોના આધારે 3 અદ્ભુત વાતચીતના પ્રસંગો રજૂ કર્યા। પ્રથમ, એક શાંત રણમાં, જ્યાં કોઈ નહીં પણ આંતરિક સંવાદ થયો। બીજું, ભીડ ભરેલા કોરિડોરમાં, જ્યાં અનેક અવાજ વચ્ચે એક સાચો અવાજ સાંભળવાનો પ્રયત્ન। અને ત્રીજું, અબુ ધાબીના શાસકના મહેલમાં થયેલી એક શાંત સંવાદ, જેને ઉદારતા અને આધ્યાત્મિક સમજણ રૂપે સ્વીકારવામાં આવ્યો। આ પ્રસંગો એ સાબિત કરે છે કે કેટલાય ના વચ્ચે એક હા નું મહત્વ કેટલું હોય છે। એક સાચી દ્રષ્ટિ, એક સાચી વાતચીત સંસ્કૃતિઓને જોડવાનો પુલ બની શકે છે। પ્રવચનના અંતે પૂજ્ય સ્વામીએ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શાશ્વત વચનોનું સ્મરણ કરાવ્યું। બીજાના સુખમાં આપણું સુખ છે। અને મહંત સ્વામી મહારાજના સુંદર શબ્દો સાથે પૂર્ણ કર્યું, તમે ફક્ત ત્યારે જ જીવો છો જ્યારે તમે આપો છો। આમ, ટેડએક્સ ટેમ્પામાં બીએપીએસ સંસ્થાના પરિચય અને સંતોના વિચારો આખા વિશ્વમાં પ્રસરી ગયા। માત્ર હિન્દુઓ નહીં, પણ તમામ ધર્મના લોકો, યુવાનોથી લઈને વરિષ્ઠ શ્રોતાઓ સુધી, સૌએ બ્રહ્મવિહારી સ્વામીશ્રીના સંદેશને ઊંડા હૃદયથી સ્વીકાર્યો। આ ટેડએક્સ કાર્યક્રમમાં અન્ય ઘણા અગત્યના વક્તાઓ પણ હતા, જેમ કે ટેમ્પા જનરલ હોસ્પિટલના સીઈઓ જોન કુરીસ, ફ્લોરિડાના 15મા જિલ્લા માટે યુએસ કોંગ્રેસ વુમન લોરેલ્લી, યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાની પ્રમુખ રિયાલો, વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલિજિયસ લીડર્સના સેક્રેટરી જનરલ બાવા જૈન, ટેમ્પા એરપોર્ટના સીઈઓ માઇકલ સ્ટીફન્સ, અકામાઈ ટેકનોલોજીસના સ્થાપક રેન્ડલ કપલાન, પ્રસિદ્ધ હોલિવૂડ અભિનેતા અને દિગ્દર્શક અને નિર્માતા ટીમ ડેકે, ઓવરજેટ એઆઈના સીઈઓ અને ડેન્ટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રણેતા વરદા ઇનામ। અને આ ઇવેન્ટમાં ફોક્સ, એનબીસી, એબીસી, પીબીએસ જેવી મહાન મીડિયા હાઉસીસ હાજર રહી। ઉપરાંત 25મી વધુ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સે આ સંદેશને સોશિયલ મીડિયામાં લાખો લોકો સુધી પહોંચાડ્યો। અને શ્રોતાઓના પ્રતિસાદ પણ ઘણા ભાવના પ્રેરક હતા, જેમાં જોન કુરીસે જણાવ્યું કે આ મારા જીવનનો શ્રેષ્ઠ અનુભવ રહ્યો। કારાએ કહ્યું, બ્રહ્મવિહારી સ્વામીનું ભાષણ સાંભળીને હું હંમેશા માટે બદલાઈ ગયો। વર્જિનિયાએ જાણવું કે બ્રહ્મવિહારી સ્વામીનો સંદેશ સૌથી વધુ દિલમાં ઉતરી ગયો। દયા એ દરેકમાં હોઈ શકે છે, અને રોજિંદી વાતચીત કેટલી શક્તિશાળી હોઈ શકે છે, એ હું આજે સમજ્યો। અંતે, આ ઘટના માત્ર એક કાર્યક્રમ નહોતો, પણ ભારતીય સંતોનું યશ, આપણા સંસ્કાર અને સેવા દ્વારા વિશ્વને પ્રેરિત કરવાની એક જીવતી ક્ષણ બની। સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો માટે આ ગર્વના સમાચાર છે, એટલે તમામ હરિભક્તો આ સમાચારને ખૂબ શેર કરે। સર્વને જય સ્વામિનારાયણ।